નબળા માણસોને જ નબળો વિચાર આવે છે। જ્યારે આવો વિચાર આવે ત્યારે આ વિડીયો જોઈ લેવો, સતના પારખા થઈ જશે। જો તમારામાંથી પણ કેટલાક લોકોને નબળા વિચાર આવતા હોય તો આ વિડીયો એમના માટે છે કે જ્યારે આપણને નબળો વિચાર આવે કે દવા પીવાનું મન થાય ત્યારે આપણે શું કરવું જોઈએ, તો આ વિડીયોમાં આપણે સટીક માહિતી જાણીએ। જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। હું આપનો યોગેશ મહારાજ। તમે મારી આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરી તમારો ને અમારો સંબંધ બન્યો રહે। તો મિત્રો, હવે વિડીયોની શરૂઆત કરીએ કે જ્યારે આપણને નબળો વિચાર આવે ત્યારે શું કરવું જોઈએ। પહેલાં એક સરસ મજાની વાર્તા સાંભળીએ। જો આ વાર્તા સાંભળ્યા પછી તમારું હૃદય પરિવર્તન ના થાય તો આપણાથી મોટું મૂર્ખ કોઈ નથી। મિત્રો, મૃત્યુ તો અનિવાર્ય છે। આપણા દેશના અંદર મૃત્યુને શુભ અને મંગલ ગણવામાં આવ્યું છે। તો આપણે મરવાનો ડર શેનો લાગે છે, તો આપણે જાણીએ કે ભગવાન શિવનું મુકામ સ્થાન ક્યાં છે, તો શમશાનમાં, કે જે અજર અમર છે, જેને મૃત્યુનો ભય નથી, એનું મુકામ સ્થાન શમશાને છે। અને આપણું મૃત્યુ નિશ્ચિત છે, છતાં પણ આપણે ખોટા અહમમાં ફરીએ છીએ। એકવાર શમશાન ઘાટે આંટો મારીને આવવો જોઈએ તો આપણને ખબર પડી જાય કે આજ નહીં તો કાલે આપણે આ જગ્યાએ જરૂર આવવાનું છે। એક વ્યક્તિ એકનાથજી પાસે જાય છે અને એકનાથજીને એવી વાત કરે છે કે મને નબળા વિચાર આવે ત્યારે મારે શું કરવું। જેવી રીતે સારા વિચાર આવે એવી રીતે નબળા વિચાર પણ આવે ત્યારે મારે શું કરવું જોઈએ। એકનાથજીએ બહુ સરસ મજાની વાત કરી। જો આ વાત આપણા હૃદયના અંદર ઉતારી તો આપણું હૃદય પરિવર્તન થઈ જશે। મિત્રો, વાતની શરૂઆત કરીએ કે એ વ્યક્તિ એકનાથજી પાસે જાય છે અને એકનાથજીને એવી વાત કરે છે કે જેવી રીતે સારા વિચાર આવે એવી રીતે નબળા વિચાર આવે ત્યારે શું કરવું જોઈએ। એકનાથજીએ વાત કરી કે એ વાત તો હું તમને પછી જણાવીશ, પણ તમે 2 થી 3 વખત તમારો હાથ આમ કર્યો ત્યારે મેં તમારી હાથની રેખા જોઈ, અને એ રેખા જોયા પછી હું તમને અવશ્ય વાત કરીશ કે આજથી 20મે દિવસે તમારું મૃત્યુ અવશ્ય છે। ત્યારે પેલા ભાઈ સામેથી એકનાથજીને એવી વાત કરે છે કે ના હોય। એકનાથજીએ કીધું આ વાત સાચી જ છે કે આજથી 20મે દિવસે તમારું ફટાકિયું બોલાઈ જવાનું છે। ત્યારે પેલા ભાઈ ગભરાઈ ગયા। એ ભાઈએ તો દોટ મૂકી ઘરે ગયા, એમની પત્નીને કહી દીધું કે બધું પતી ગયું, ખાટલો ઢાળી દો, 20મા દિવસે મારું મૃત્યુ થઈ જશે। પછી મિત્રો, મગજમાં એ જ વિચાર ચાલતા હોય કે હમણાં આવશે કે કાલ આવશે, પરમ દિવસે આવશે કે આવતા રવિવારે આવશે। 20 દિવસ સુધી ખાટલાના અંદર મૃત્યુ હાલ આવે કે કાલ આવે એ જ વાત જીવનના અંદર ઉતારીને 2 દિવસ, 4 દિવસ, અઠવાડિયું, 15 દિવસ, 19 દિવસ, 20મા દિવસનો સૂરજ ઉગ્યો, મૃત્યુ ના આવ્યું, પણ એકનાથજી આવી ગયા। મિત્રો, આ વાત ધ્યાનથી સાંભળજો। 20મે દિવસનો સવારનો સૂરજ ઉગ્યો ત્યારે મૃત્યુ ના આવ્યું, પણ એકનાથજી આવી ગયા। અને એકનાથજી આવીને એ વ્યક્તિને એવી વાત કરી કે તમારી જે મૃત્યુની ઘાત હતી એ ટળી ગઈ છે, પણ તમે મને એ તો જણાવો કે તમે એ દિવસે શું વાત કહેવા આવ્યા હતા। ત્યારે ભાઈએ વાત કરી કે જેવી રીતે સારા વિચાર આવે એવી રીતે નબળા વિચાર આવે ત્યારે મારે શું કરવું। એકનાથજીએ બહુ અદ્ભુત વાત કરી। જો આ વાત આપણા હૃદયના અંદર ઉતારીએ તો આપણું હૃદય પરિવર્તન થઈ જાય। એકનાથજીએ કીધું કે 20 દિવસ સુધી તમે કેટલા નબળા વિચાર કર્યા। ત્યારે ભાઈએ વાત કરી કે 20 દિવસ સુધી હું મૃત્યુને નજરમાં રાખીને જીવ્યો, ત્યાં સુધી મને એક પણ દિવસ નબળા વિચાર ના આવ્યા કે કોઈનું અહિત કરવાનું મન ના થયું। ત્યારે એકનાથજીએ બહુ અદ્ભુત વાત કરી કે અમે સંતો મહંતો આખી જિંદગી મૃત્યુને નજર રાખીને જીવીએ છીએ, એટલા માટે અમને ક્યારેય નબળા વિચાર નથી આવતા। જેનું મૃત્યુ નિશ્ચિત છે એને નબળા વિચાર કરીને જવાનું ક્યાં। મિત્રો, આ વાતને ઊંડાણથી જો સમજીએ
તો સમજવાવાળા બહુ અદ્ભુત રીતે સમજી ગયા છે કે જેને મૃત્યુનો ડર નથી, જેને મૃત્યુને પર છે, આ વાત પરથી આપણને એવું શીખવા મળે કે આપણે દર રવિવારે માતાજીના સાનિધ્યમાં જઈને ખોળા પાગડી કરીએ છીએ, માતાજીના ઉપર શંકા કરીએ છીએ કે માતાજી મારું કામ થશે કે નહીં. પણ મિત્રો, એક વાત યાદ રાખજો, જે ભગવતી માં મેલડી આખા સંસારનું જે સંચાલન ચલાવતી હોય, માં મેલડી, માં ભગવતી, જેને દરેકના દુઃખનું સુખનું બધી જ વાત એને ખબર જ છે, તો શું તમારું ને મારું દુઃખ દૂર નહીં કરે? પણ મિત્રો, વિશ્વાસ નથી. જો આપણને વિશ્વાસ હોય તો દુઃખ ભાગીને ભૂખો થઈ જાય. જેવી રીતે પેલા ભાઈએ મૃત્યુને નજરમાં રાખીને શુભ કાર્યની શરૂઆત કરી, એવી જ રીતે જો આપણને ભગવાનના ઉપર વિશ્વાસ હોય, ભગવાનનો બીક નહીં રાખવાની, ભગવાન ઉપર વિશ્વાસ રાખવાનો. કેટલાક લોકો માતાજી ભગવાનથી ડરતા હોય છે કે ભગવાન મારું ખોટું કરશે તો, પણ તું એવું કામ કરીશ જ નહીં કે તને ડર લાગે. જો આ વાતથી તમે સહેમત હોય તો આ વિડીયોને 4 થી 5 લોકોને શેર કરજો, જેથી કરીને સટીક માહિતી એમના સુધી અવશ્ય પહોંચે. જો તમારા સાનિધ્યમાં ગયા પછી પણ દુઃખનું નિવારણ ના આવે તો એકવાર જે આપણું જૂનું થડું છે, જે થડે માં સાક્ષાત બેઠી છે, જે થડે આપણા વડવાઓ આઠમના નિવેદ કરતા હતા, એ થડે જઈને જો ખોળા પાગડી કરી હોય, સારાની સંગત કરી હોય, શુભ વિચાર પ્રગટાવ્યા હોય, તો જીવનના અંદર ક્યારેય દુઃખ ના આવે. પણ આપણે ખોટાના સાનિધ્યમાં જઈને ખોટા ભુવાજીના સાનિધ્યમાં ભરાઈ પડીએ છીએ અને વાળન ટોળન કરીને આપણા જીવનને હજી અંધકારમાં ધકેલીએ છીએ. તો મિત્રો, એક વાત ધ્યાન રાખજો કે જો તમને ભગવાનનો ડર હોય કે હું આ કાર્ય કરીશ તો ભગવાન મારાથી નારાજ થશે, તો તમે મોટામાં મોટા મૂર્ખ છો. કેમ કે ભગવાનના ડરથી એ કાર્ય કરો છો, પણ તમે હૃદયથી ક્યારેય એવું નથી વિચારતા કે આ કાર્ય તો ખરેખર ખોટું છે, આ કાર્ય ના થવું જોઈએ, મારે ભગવાનના માથે પડીને જીવવાનું છે, હું પ્રભુનો દીકરો છું, હું આ જગતનો ચાલનહાર નથી, જગતનું સંચાલન તો ભગવાનના હાથમાં છે, પણ હું ખોટા અહમમાં પડું છું. બે લુગડે ટેટ થઈને ફરવાથી આપણે કાંઈ ભાઈ ના થઈ જઈએ. જો ખરેખર પ્રભુના દીકરા બનવું હોય તો ભગવાનના માથે પડીને જીવવું પડે. જેને ભગવાનનો આશરો છે એને તો ક્યારે અંધકાર આવતો જ નથી. જો તમે આ વાતથી સહેમત હોય તો તમે આ વિડીયો એવા 4 જણને શેર કરજો, જેથી કરીને એકનાથજીની વાર્તાથી એમને પ્રેરણા મળે કે મારે મરવાનું નિશ્ચિત છે, તો પછી મારે દુબળા વિચાર શા માટે કરવા જોઈએ. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા, અને તમારો કોઈ પ્રશ્ન હોય તો મને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. ત્યાં સુધી જય માતાજી મિત્રો, રાજી રહેજો.